એક તરફ રાજ્યમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ વિવિધ જિલ્લાઓમાંથી પારાવાર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ સાવરકુંડલાના હિપાવડલી ગામમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ। મંગળવારે હિપાવડલી અને આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો અને હિપાવડલી ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામને જોડતો નાનો પુલ પણ વરસાદમાં ધોવાઈ ગયો। ગ્રામજનોના ખેતરો સુધી પહોંચવાનું તેમજ સ્મશાને જવાનો આ એકમાત્ર માર્ગ છે, ત્યારે તે માર્ગ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આગળ ઉપરવાસમાં વરસાદ સારો પડવાથી આ પુલની ધરાશાય થઈ છે। આગળ 500 વીઘા જમીન છે, પ્લસ અમારા ગામનું સ્મશાન છે આ, અને અહીંયા કાંઈ પણ ઘટના ઘટી ન કરે નારાયણ કાંઈ મૃત્યુ થયું તો અમારે સ્મશાને મૃતદેહને લાવવો પણ મુશ્કેલ છે। તે પગલે હિપાવડલી ગામના ખેડૂતોના વાવેતર પણ ધોવાઈ ચૂક્યા છે। કપાસનું વાવેતર મોટા પાયે નિષ્ફળ ગયું છે। ઉપરથી પુલ તૂટી પડતા ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે કે બળદગાડા કે ટ્રેક્ટર સાથે તો શું, પગપાળા પણ સામે કાંઠે જવું હાલ વિકટ છે, તો સ્મશાને જવાનો એકમાત્ર રસ્તો પણ હાલ બંધ છે। એટલે કે કોઈના મૃત્યુના સંજોગોમાં મોતનો મલાજો પણ ન જળવાય તેવી સ્થિતિ છે, ત્યારે સત્વરે રસ્તો રિપેર કરવાની સ્થાનિકોની માંગ। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અમને યોજનામાં કોઈ પણ યોજનામાંથી તાત્કાલિક અમને કામ આપે, અને રજૂઆત કરેલી છે મહેશભાઈ કસવાલાને કરેલી છે, ધારાસભ્યને, અને ટીડીઓ સાહેબ વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે, અને આ કામ અમને તાત્કાલિક આપે તો હાલવા માટે ખેડૂતનો પ્રશ્ન હલ થાય। કાંઈ વાંધો નહીં।